સમગ્ર સુરત જિલ્લામાં જળબંબાકાર અને બારડોલીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો ડીએમ નગર સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. તંત્રને અનેકવાર રજૂઆત કરી તે છતાં પણ સ્થિતિ ઠેરની ઠેર છે. અમે આપને આ ડીએમ નગરના દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. સ્થાનિકોએ અનેકવાર રજૂઆતો કરી છે, તે છતાં પણ પાલિકા તંત્ર તેમનું એક પણ સાંભળતું નથી. આ તમે જોઈ શકો છો કે પાણી દર વર્ષે આ જ વસ્તુ નગરપાલિકામાં બી જાણ કરવા, પ્રાંતમાં બી જાણ કરવા છતાં કોઈ તંત્ર હાથમાં લેવાતું નથી. આ કેટલા વર્ષથી આ ચાલતું આવ્યું છે ને જે જાણ કરીએ તો પછી પાછળથી કે આ નહીં થશે, તે નહીં થશે, બસ ખાલી ખોટીના પાર્ટી ફંડના નામે પૈસા ઉઘરાવવા છે લોકોએ, કામ કોઈ કરવું નથી. તમે જોઈ શકો છો અમારા ઘરની હાલત શું છે. અમારા ઘરની હાલત શું છે. મારા નાના નાના છોકરા છે સોસાયટીમાં. વેરો કમ્પ્લીટ ટાઈમ આપીએ છીએ, બધું જ કમ્પ્લીટ ટાઈમ ટુ ટાઈમ. જો વેરો ભરવામાં નહીં આવે ધમકીઓ મળે છે, તમારા નળ કાપી જશું ને આ ને તે ને. અને ગયા વર્ષે અમે પ્રાંત ઓફિસે ગયેલા, એ લોકોએ અમે રામધૂન બોલાવેલી ને તો એ લોકોએ કીધું કે આવતા ચોમાસામાં તમારે નહીં રામધૂન બોલવી પડે, તો આ પોઝિશન જો હોય ને કઈ એ લોકોને વિઝિટ કરવી પડે કે નહીં, કે શું હાલત છે. ને આખું ઉનાળો અમે કેટલા નગરપાલિકામાં કેટલી વાર અમે ગયેલા છે તો કે બધું થઈ જાય. છેલ્લા 4 વર્ષથી આ પાણીનો ભરાવો થાય છે. તંત્રને અમે જાણ કરતા હોવા છતાં આ તંત્ર કઈ સેવા આપતું નથી. તો અમારે અહીંયા ઘરની અંદર અમે બધા કેદો થઈ જાય છે, બહાર નીકળાતું નથી, જવાતું નથી. તો અમારે રાશન પાણી લાવવું હોય તો કઈ રીતના લાવીએ? બરાબર, આ તંત્ર કઈ નિરીક્ષણ કરતું નથી અને નિકાલ કઈ કરતું નથી. સમગ્ર સુરત જિલ્લામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો અને બારડોલી વિસ્તારમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા. બારડોલી નવસારી સ્ટેટ હાઈવે પણ પાણીમાં ગરકાવ થયો. અલ્લુર રેસીડેન્સી નજીક પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. વરસાદમાં રોડ બેસી જતા પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે. વિસ્તારમાં આજે વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જે વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારો છે, તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ત્યારે દ્રશ્યો જોઈ શકો છો. આ દ્રશ્ય છે બારડોલીથી નવસારીને જોડતો જે સ્ટેટ હાઈવે છે, એ સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ફરી વળતા હાલ જે વાહનો છે, વાહન ચાલકો છે, એ વાહન ચાલકો બાજુના નજીકમાં આવેલ જે શોપિંગ સેન્ટર છે, શોપિંગ સેન્ટરનો જે રસ્તો છે ત્યાંથી હાલ પસાર થઈ રહ્યા છે. મહત્વનું છે કે આ જે મુખ્ય માર્ગ છે, લોકો અહીંથી બારડોલીથી નવસારી અપડાઉન કરતા હોય છે, પોતાના કામ ધંધા અર્થે જતા હોય છે. ત્યારે આ રીતે વરસાદી પાણી ફરી વળતા હાલ આ રોડ પર લોકો પોતાના જોખમે વાહનો પસાર કરી રહ્યા છે. જે બાઇક ચાલકો હોય છે, બાઇક પણ બંધ થઈ જવાના બનાવો બન્યા છે. ત્યારે જે વરસાદી પાણી ફરી વહી રહ્યા છે તેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે કાર ચાલક છે, એ કાર ચાલકને જે ટાયર છે, એ ટાયર અડધું ઉપર ડૂબી જતું હોય છે. ત્યારે જો આ કાર બંધ થઈ જાય તો વાહનને પણ ભારે નુકસાન થઈ જવાની સંભાવના છે. ત્યારે આ રીતે વાહન ચાલકો જે પોતાના જોખમે વાહનો પસાર કરી રહ્યા છે, ત્યારે ચોક્કસથી કહી શકાય કે હાલ આ જે ભારે વરસાદને પગલે સુરત જિલ્લામાં 3 રસ્તાઓ બંધ કરાયા છે. ઉમરપાડાનું એક તો માંડવી તાલુકાના 2 રસ્તાઓ બંધ કરાયા. ઓવરટોપિંગના કારણે જિલ્લાના 3 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. માંડવીના ઉશ્કેર મુંજલાવ બોધાનનો રસ્તો એ બંધ કરવો પડ્યો છે. તો મોરીઠા કાલીબેલ રેગામના રોડ પરનો કોઝવે પણ બંધ કરવામાં આવ્યો છે, કારણ કે પાણી ફરી વળ્યા છે. ઉમરપાડા તાલુકાના બલાલકુવાથી બહારનો રોડ પણ બંધ કરાયો છે. સુરતના બારડોલી વિસ્તારમાં ધોધમાર વરસાદ અને ધોધમાર વરસાદથી આશિયાના સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. પાણી નિકાલની કામગીરી ન થતા સ્થાનિકોમાં રોષ પણ છે. ડ્રેનેજ ચોકઅપ થઈ જતા પાણી ભરાવાની આ સ્થિતિ ઉભી થઈ છે. પહેલી વાર આ વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. અમારા વોર્ડ નંબર 6 માં
24 કલાકથી ઉપર સમય થઈ ગયું છે, પણ અહીંયા મેઇન રસ્તા ઉપર આખું પાણી ભરાઈ ગયું છે. ઘૂંટણના ઉપર પાણી આવી ગયું છે. બધાની દુકાનોમાં, બધાના ઘરોમાં પાણી આખું આવી ગયું છે. અને નગરપાલિકામાં ગઈકાલે રાત્રે પણ કોલ કર્યા હતા બધા કર્મચારીઓને, પણ એમનો ફોન પણ બંધ હતો. અને અહીંયા બધી જે ચેમ્બરો છે પાણી પાસ થવા માટે અમે બધાએ પોતે રાતના ઘણો સમય સુધી ઢાંકણા ખોલ્યા, પણ પાણી કંઈ અગાડી પાસ થતું નથી. અને બધાની દુકાનોમાં અને ઘરોમાં બધી જગ્યાએ પાણી આવી ગયું છે.